ચા મૂક્યો છે શું ગોતો હલા? આજનું પેપર નહીં મળતું મને અલા પોડા હું એ કાલની ગોતું હું મળતું જ નહીં ને. અલી આજનું પેપર માંગુ હું આજનું પેપર કાલ આવ્યું હોય નકરા ગપ્પા જ માર કરે હે હું કાલની ગોતું તે યાદ ના રહ્યું અલા મંગળવારના દિવસે દાઢી ના કરાય. શું થાય મંગળવાર દાઢી કરીએ તો નર્કમાં જવાય. આ તો અત્યારે જાઉં સ્વર્ગમાં હું તારા ભેગું રહીને કઈ સ્વર્ગની અનુભૂતિ નહીં થતી મને વાંચિયારી મારે તમને તો કઈ ખબર જ નહીં પડતી. હવે તને બધી બહુ ખબર પડે છે કઈક પૂછીશ ને તો કઈ નહીં આવડે તને પૂછો પૂછો લો મને બધું આવડે. આ તો કે પનીરના ગુજરાતીમાં શું કહેવાય નહીં ખબર ને વાંચિયારી મારે તાને તાનની જો મિત્રો તમને ખબર હોય કે પનીરના ગુજરાતીમાં શું કહેવાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમે આટલું બધું શું વિચારો છો? પર હું એવું વિચારું છું કે આ માલ મિલકત દોલત શોહરત બધું મેલીને ચેક નાહી જવું. તમારો વિચાર તો સારો છે પણ પેલા આ બધું વસાવો તો ખરા. એટલે હું એ પછી જ જઈશ આ બધું વસાઈ લો ને પછી મસાલો પેલા ખબર પડે ચિંતા વસાવા. પેલા તો તમે મને એવું કહેતા હતા કે તું મારી સપનાની રાણી છે પણ હવે ચમ નહીં કહેતા? તે ના જ કે ને કારણ કે હવે હું જાગી ચૂક્યો હું ચા સુધી માણા હુવે ચા સુધી માણા હુતેલો રે કાણક તો જાગે ને પછી સપના તૂટે ખબર પડે કે આ તો ડાકણ હે સપનાની રાણી નહીં. હા હું ગામમાં કોકની છોડે લઈને ભાગી જાઉં તો હવે તમારી પાછળ ગામના કૂતરાય નહીં પડતા અને ગામની સોડી શું તગારું આવે? પણ ખાલી ઇમેજિન તો કર ના હવે તો કઈ નહીં. તમને ખબર હે શું આજ તો હે ને મેં બેઠા બેઠા એક નવું સંશોધન કર્યું. શું સંશોધન કર્યું તે આવું કરીને એટલે ઠંડી હવા આવે અને આવું કરીને એટલે ગરમ ગરમ હવા આવે. કે મસ્ત હે ને? તમને ખબર હે શું હું જાણે તમને પૈણીના ઘરમાં આવી હતી ને તાણે આ ઘરમાં બહુ જ મચ્છર હતા અને હવે જુઓ એકે મચ્છર દેખાય હે? આ તેમાં શું હે તું આ ઘરમાં આવી ને એટલે મચ્છરિયાને ખબર પડી છે કે હવે પરમેનન્ટ લોહી પીવા વાળો એક વ્યક્તિ આવી ગયો આ ઘરમાં એની જરૂર નહીં એટલે જતા રહ્યા બધા. એવું થોડું હોય. હા તે એવું જ હોય ને મચ્છરિયા તું કઈ આમ બધી હતી હોસ્પિટલ કોઈ નથી બધું સાફ સફાઈ રાખવું બધી એટલે હતી. અમારા ઘરવાળા સાફ સફાઈ નતા રાખતા મચ્છરી મારે. હા બોલ. કાલ રાતે તમે ઊંઘમાં બરકા ચમ પાડતા હતા? તું દિવસે બરકા પાડે આખો દાડો તો અમે કઈ કહીએ હી રાતે ઊંઘમાં બરકા પાડીએ તો તને બરે છે હોશિયારી મારે છે.